હવે આગળ વાત કરીએ તો ગોધરામાં ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની રાજ્ય કક્ષાએ ઉજવણી કરવામાં આવી। ગોધરામાં ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની રાજ્ય કક્ષાએ ઉજવણી કરવામાં આવી છે। ત્યારે આ ઉજવણી અંતર્ગત ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ ગોધરા શહેરના મધ્યમાં આવેલા પોલીસ હેડક્વાર્ટરના વિશાળ મેદાનમાં મસાલ પીટીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મસાલ પીટી કાર્યક્રમ રાજ્યના શિક્ષણ મંત્રી અને પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો। આ મસાલ પીટી કાર્યક્રમમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમાર, પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. બારિયા, પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મયંકભાઈ દેસાઈ, રાજ્યસભા સંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર સહિત પંચમહાલ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ, પંચમહાલ જિલ્લા પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ગોધરાના શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। આ મસાલ પીટી કાર્યક્રમમાં સૌપ્રથમ પોલીસ જવાનો દ્વારા પાઇપ બેન્ડ, બ્રાસ બેન્ડ, ડિસ્પ્લેની સુંદર સુરાવલીઓ રેલાવવામાં આવી હતી। ગુજરાત ચેતક કમાન્ડોની ટીમ દ્વારા દિલ ધડક ઓપરેશન ડેમો પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય પોલીસ જવાનોની ટીમ દ્વારા આકર્ષક ભવ્ય શાનદાર મસાલ પીટીના ભવ્ય શોનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ જવાનો દ્વારા મસાલ પીટી દ્વારા અલગ અલગ આકૃતિઓ બનાવી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા। મસાલ પીટી દ્વારા વેલકમ, જય મહાકાળી, પાવાગઢ, જય હિન્દ, ફિટ ઇન્ડિયા, સે નો ટુ ડ્રગ્સ, સ્વસ્તિક જેવી પ્રતિકૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેનો સૌ કોઈ ઉપસ્થિતોએ ભરપૂર આનંદ માણ્યો હતો।